આજ તો આપણા રહોડામાં લાદી ફીટ થઈ ગઈ છે. દ્વારકાધીશ મિત્રો રૂંઢો થઈ ગયો એટલે કે 5 વાગી ગયા. આપણે 5 વાગે સ્કૂલેથી આવવાનું હોય ને એકાત્રા એટલે આપણે હાલીને જવા માંડ્યા આપણી વાડી બાજુ. આપણે તો હાલીને વાડી જતા હતા પણ અડધેથી આપણે એક ઈકો ચડી ગયો. તમારા ભાઈ ઈકામાં ચડી ગયો ને ઈકામાં બેહીને આપણે જવા માંડ્યા આપણી વાડી બાજુ. અને વાડી તો આવી ગયા. ઘણા દી પછી વાડી આવ્યા જોતા ગલુડિયા તો ઓળખતા નથી. મને ભણવા માંડ્યા. અરે તમારી ભલી થઈ. મને ભણ્યો ને અંદર આવીને જોતા તો આપણા ડાયા ભાઈ આવી ગયા હતા. કેમ કે આપણે દરવાજે ફિટ કરવા જોઈએ ને ઘર બનાવ્યું એટલે એના માપ લેવા હાટું આવ્યા. ને આપણે બેઠકમાં આવ્યા જોતા બેઠકમાં સાઈડમાં પટ્ટી લાગી ગઈ ને આપણા રૂમમાં બધી પટ્ટી લાગી ગઈ. એ તમને હું દેખાડી દઉં. લાદી જેવા કલરની પટ્ટી એવા જ કલરની મારી એ બે રૂમમાં લાગી ગઈ છે. અને હવે ફાઇનલી હું તમને મારું રહોડું દેખાડી દઉં. જોઈ લ્યો રહોડામાં લાદી ફિટ થઈ ગઈ. એ ઉપર લગણ હોય. એ લાદી એકદમ જોરદાર છે. જોતા ખરા એમાં સાની કેટલી દોયરી એટલે કે એવી લાદી હે એ ફિટ કરી લીધી. બાકી આપણે ઇન્સ્ટાગ્રામમાં 2 આઈડી હે, કોમેડી વિડીયો ની એક શાયરી વિડીયો ની. એટલે એક દી શાયરી વિડીયો નાખી ને એક દી કોમેડી વિડીયો નાખી. આજ શાયરી વિડીયો શૂટ કરવાના જવાનો હતો. એટલે હું જયદીપભાઈ જવા માંડ્યા ખેતર બાજુ. એમાં શાયરી વિડીયો શૂટ કરવાનો હતો. વિડીયો શૂટ કરી લીધો. પાછા આપણે આવી ગયા ઓયડી ને હાઈ થઈ ગઈ ને આ આપણે પ્રોગ્રામ. કેમ કે ડાયાભાઈ આવ્યા નહીં કે આજ મારે તમારે ભેગો પ્રોગ્રામ કરવો હતા. તો દિલપોભાઈ ઘેલા હતા ને હદોય આવી ગયા. એ બધા કઈ બનાવે ને શું બનાવે ખબર નહીં. અને તમારા ભાઈને નીંદરે આવી ગઈ હતી. ઉઠીને જોઈતા તો જોતા ગાડી તો કેટલી બધી માણે એટલું હે. ભજીયાનો પ્રોગ્રામ હતો. તમારા ભાઈ ભજીયું સાયકું નથી. આ બધા એટલે બે મોઢે ભજીયા દાબતા હતા. ભજીયા બનાવવા વાળા હતા આપણા રામભાઈ કરમુર અને ડાયાભાઈ ભજીયા ખાઈ લીધા હતા. આપણે ખાવાના નતા એટલે આપણે જવાનું ઘર બાજુ.